દાતેડી હાથમાં લઈ લીધી છે. હા નીંદવા. તમારા બાપાને તેવડે થાય ને આ બાપાને નથી લાવો કઈ નીંદવું તો પડે ને મામી. આવો નીંદો તો કઈ નીંદું છું લાવો બેટી દાતેડી. આપણે ને ખેડૂતના દીકરા છે. મારે ના આવે એટલે હાટું હું તમે દાતેડી લેતા હતા કે કોઈ નીંદું છે હા અત્યારે તો બંધ થયું જો આ બીજા મામાની વાડી આવી ગયા છે. જો સરસથી ફૂલ તો જો કેટલા મસ્ત છે. એ મામી બોલાવ પાછળ જોરિયા ઓલી સાઈડ આવું છે. કેળ કેવું આવું છે કેળ જો આ કેળાડી ઓહો જો કેળ છો સરસ. જો અહીંયા ફૂલ તો જો આને કહેવાય તગડી ફૂલ છે. ખબર નથી નરસને પૂછ્યું અને અહીંયા જોવો છે કૂવો. તમે બધા કૂવા તો જોયા જ હશે ને. હાલો બતાવો. પાણી ભરી સમજો કૂવામાં નાવા જાવું કરતા હોય જો સરસથી પાણીનો ભરો છે. પાણી છે કૂવામાં અને આ બધા વેલા વાડી વેલા બધી કહેવાય ને. જો કાકીડા છે આંબો છે અને સરસથી વાડીની મોજ છે. આપણે આજે વાડી આવ્યા છીએ બધા વાડી આવી ગયા છીએ તો બધા આમ એવી શાંતિ થઈ ગઈ મગજને. મેં તેમ જ કીધું વાડીએ રહેવું થયું એમ આપણે એમ થાય ને હવે આમ એમ થાય કામ જ કરું આપણે એમ કે આ ખેડૂત થાકતા નહીં હોય. આપણે આ બધા વાડીએ કામ કરતા હોય પણ ક્યાંથી થાકે. એના આમ સ્ફૂર્તિ જોઈએ એવી શરીરમાં સ્ફૂર્તિ જ રહે ને આપણને છે ને ગેમાર જેવું શરીર થઈ જાય. સિટીમાં રહીને એમ આખા ગેમાર જેવા થઈ જાય. એટલે જો અહીંયા આવું છે રીંગણા છે કે જો સરસ રીંગણા તો જો ખાયું લાગે કેમ બનાવ્યું આ હરિયાળી જો રીંગણામાં ફૂલ આવ્યા છે એટલે રીંગણા આવશે ખરી. ઝૂમે રીંગણા આવી જાય ના જો વરિયાળી આવશે ના એ વેલા કઈક છે પણ આમાં અડધી તો આપણને ખબર પડતી નથી ને અડધી ખબર પડે. શું છે વાલ છે હા આપણા ફેવરિટ શાકનું છે. જો વાલ છે બધું છે જો. અને આ વાવી છે તુવેર. મામી આવી ગયા છે જો. આ હળદર હા હળદર છે જો. જે આપણે આંબા મૂડી કઈ ને ઓલી હળદર કઈ ને એ હળદર છે. જવું મામી નીંદો ને તુવેરનો પાટલા નીંદું છું તું નીંદ મારી આવ્યા એટલે હાલો આ તો આપણે નીંદવા જઈ. મામી કે તો રાત રોકાઈ જાવ તો શું થાય ને ઘરેથી ફોન આવ્યા આવી થાય કે હું ને ઓલી છોકરી આ ભીંડા છે કે લાલ ભીંડા હતા ઓલા આવ્યા થઈ આ કેળનો તો કીધું ના જો તગડી ઓલા નરસ કહે કે એ ગલગોટાનું બી છે એ લઈ જવું છે. લઈ જાવ ને 16 વાર તમારા થઈ ગયા. હાલો આ તો દાતેડી હાથમાં લઈ લીધી છે. હા નીંદવા. તમારા બાપાને તેવડે થાય ને આ બાપાને નથી લાવો કઈ નીંદવું તો પડે ને મામી. આવો નીંદો તો કઈ
આવો બીજી દાતેડી આપણે ને ખેડૂતના દીકરા મારે ના આવે એટલે હાટું હું તમને દાતેડી લેતા કે કોઈ દી હિંદ છે હા હા નીંદુ બાપુજીને હતી જમીન હા હવે કાન છે કે એને તો છે આમ બીજે કચ્છમાં છે નાની હતી તી નીંદતા માંડવી વીણતા મેં કીધું પછી પાછા સૌ વાડીએ તો ક્યાં હતા તમે દૂધ નો ખેતા હો ના, ના. જવાને ઘરે લઈ જાવો છે આ ગલગોટાનો છોડ આ ગુલાબ પાસે ઉપર ઓલો ગલગોટો ઉડ્યો ને હું ઢીંકા હું કે ગલગોટો રે ગુટી કે એવું મને નથી આવડતું એ અમાર બેન ને આવડે બધું જો ઓ ફૂલ થઈ એ તો ઉડો પણ કરી દો. ઢીંટાક એવું કઈ ગીત અહીંયા ઉભા રહ્યા જો આ ફૂલ તો જોવો આ મામી શોખીન છો ફૂલના ઈ શેના વાળું છે આ તો ખાલી વાલી ભૂખ નાખ્યું હોય ને એ છે ને વાળી ના. કપડા ની બગાડે ને એમ એટલે નહીં કપડા નો બગડે આ તો કીડીઓ હાટું લોટ લેવો હોય ને તો એમ બોલો ભૂખ ના ખેતર માં લાવી ઊંડા મારશે તો થઈ જાય ભેગા નો હોય તો શું છે બાંધી દે અમાર હું ભગવાનને ચડવા માંડે ને તો પાણી જાય કરતું હા ઈ આવ્યા તા ખરી હો કાપીને કઈ રીંગણા હે જો નીંદો આવી ગયા સી વાડીએ કા મામી પણ તને આવડતું નથી હું આવી ગયા છું બાબા હું આવડે ને આપણે આપતા વાળા કઈ નથી આવડતું આમ જ હોય જો એમ ન હોય એ કઈ નાના જેવું થાય હું કે પછી નીંદતા આવડે જોઈ લે કે આપણે ખેડૂત ના દીકરા જો લાઈ તો બાપુ જામ નહીં ભૂલી ગઈ હો મામી એ તો બધા ભૂલી જાય જો મામી આગળ આમ કરું તો એ આખો ક્યારો નીંદી નાખે માર તો ક્યારે કેમ કે મરસા ઉતે ક્યાં છે આર્યા જો મરચા તો જો ઓહો આ તીખી છે કે જો આ લાલ મરચા છે જાય મરચા હે જા આનું મોટા મરચા તીખી છે નહીં ના નહીં ના મરચા નથી નહીં 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 નારે ના ઉતારતા ની માં નારે ના મરચા તમાર મલો કોઈ નહીં એમાં આ વારોસી શોટ નથી ને મામી ક્યાં સોઈટા રહી ની જોવા તુવેર છે આ તો મામીની વાડી આવી ગયા છે તો મામી કહેશે કે મરચા ઉતારી લ્યો પછી લીલું લસણ લઈ લ્યો પછી ધાણા ભાજી લઈ લ્યો ને કરી નાખીએ ભજીયા પણ મામી તો કહે છે પણ આપણે કઈ પોહાય એમ નથી કેમ કે ઘરે પહોંચવું પડે એમ છે પ્રકૃતિબેન રાહ જોવે એટલા માટે અને વાડીએ જો એકદમ શાંત વાતાવરણ છે ને વાગ્યા છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 5 વાગ્યા છે કે કેટલા 4:30 વાગ્યા છીએ અને આજે આપણે છે ને ફૂલ ગામડાની મોજ જ કરવા આવી ગયા છીએ એમ થાય છે કે આપણે છે ને મહિનોથી આવવું પડે એવું છે સનેડો આંકવાન ટ્રેક્ટર આંકવાન ગાડીઓ આંકવાન આ મામાની સનેડો છે બધે સનેડા હોય ઘરે ઘરે એટલે એ શું કામમાં આવે બળદની જગ્યાએ ઈ આકે હવે જો બળદની જગ્યાએ હવે ઈ આકે કેમ કે ઈ જાતિનો છે ને હવે થોડો બધા હવે નથી ઓલું કરતા પહેલાના જમાનામાં તો હાથી આંકતા હું મને સાંભળીને તે તો હાથી આંકતા હવે તો જો હું આ વરી નવું હવે બધે સનેડો આકે એની વાહે ઓલું હાથી હા ઈ કે બળદ ને તો જો આપણે ખાવાનું દેવું પડે ને હાચા પડે આમાં પેટ્રોલ કે ડીઝલ ન જોઈએ મામી ઓય હા ક્યાંક બહાર ગયા હોય ત્યાં હાચવા ન પડે ને ઓલો છે ને આપણે એને કઈક આખું હોય ત્યાં પૂરી લીધું હવે તો જો હવે ગામડામાં આ સિસ્ટમ થઈ ગઈ બોલો સનેડાની એટલે હવે જો મામી નીંદા મીંડા મામીને જે આપણે વાતું કરશું તો મને એમ છે વાં પૂગી જા જો એવા નરવા છે આ બેય મામી એવા નરવા છે કામ કરવામાં કોઈ પૂગે નહીં ઈ આ ગામડાનું જીવન હો બાકી સિટીમાં અમારા મમ્મી મામી થી નાના છે તો કઈ કામ નથી કરી શકતા બોલો ઈ આ ગામડાનું જીવન એવું છે મને એમ છે કે આપણે કે ગામ 15 નથી જો આ મોટા મરચા છે લાંબા કી ને આ દવા વગરનું હોય બધું આ ખાઈને તો આ 5 વર્ષ વધારે જીવી એવું છે નહીં મરચા નથી લઈ જવા ઈ જો ને વાવણી બાંધી દાંતેલી લીલા હાથમાં ઝીંડા પાસે બેજા મમ્મી આને શું કહેવાય વાવણી આને કહેવાય વાવણિયું જો અત્યારે તો પર્સ લઈને બાયું જાય આપણે હાલો વાવણિયું લઈને હવે નીંદવા જાય જો કેવું લાગે રો તો પર્સ નાખતા તો વાવણિયું બાંધ્યું છે આને કહેવાય દાંતેડી હાલો હવે આપણે છે ને નીંદી એમ કહે છે મામીએ શીખવાડ્યું છે નીંદી લઈએ આપણે
આમ આમ કરવાનું. એ મૂળમાંથી આ નીકળી જવું જોઈએ. બીજું એને નીંદું કહેવાય ને, ન જોતું હોય એ ભીંડો નહીં નીંદી નાખવાનો, જે વાયુ હોય નહીં નીંદવાનું, જે વધારાનું ખડું હોય નીંદી નાખવાનું, એને નીંદવું કહેવાય. આવડે તો ખરી ને કાં? ખાતા તો આવડે જ છે. હઉ, ખાતા આવડે છે આપણે. 3 ટાઈમ ખાઈ લેવાનું, સુઈ જવાનું. વાવણીયું બાંધીને નીંદવાનું ચાલુ કરી દીધું પછી છે ને આ વાવણીયામાં નાખી દેવાનું હો. નકર પાછું ઉગી જાય, પાછું કોરાઈ જાય. આવી રીતના વાવણીયામાં આવી રીતના જે વાડીએ ખેતી કરતા હોય એને તો ખબર જ હોય નીચે ગયું. આપણે હજી છે ને ખેતી ઓછી ફાવે છે એવું છે. આ બધા મામીનું ને એનું કામ છે, આપણું કામ નથી. જો દવા છાંટવાનો પંપ, પટારું છે કે હું મામીનો અહીંયા કોઠી લઈ આવ્યા છે. બાટલો જો વાડીએ કંઈક મકાન આવા હોય વાવણીયા. વાડીના મકાન આવા હોય કા મામી પોરો ખાતા જાય નીંદતા જાય કા? ના હું પોરો ન ખાઉં, તમે મહેમાન આવે એટલે તો આવવું પડે ને. નકર એક ધારા વર્ગી જાવ ને. હા હો. પછી પાછા મામી ઘરે જઈને હવે રસોઈ કરશે, પાછો રસોઈ કરીને જમી લેહે ને જમીને પાછું વાસણ ઉટકવાના. આપણે ખાલી એકલા વાસણ ઉટકવાના હોય તો એ આળસ થાય, તો મામીને બધું કરવાનું પછી હુવાનું. પાછું સવારે ઉઠીને પાછું હતું એનું ઈ કા દૈનિક કાર્ય 5 ચાલુ. વાગે ઉઠી જાય દરરોજ. સવારમાં હા મામી જો 5 વાગે ઉઠી જાય. 5 વાગે ઉઠીને પાછું રસોઈ કરો ને ભાત કરો ને. 5 વાગે ઉઠીને નાહી ધોઈ ભગવાનનું કરીને પછી રોટલી કરી શિરામણની, અને પછી વાત નહીં કરવાની. અહીંયા આવીને કરો કા? કાંઈ પાછા ઘરે વહી જાવ. દરરોજ ન આવવાનું હોય, કોક દીક આવવાનું હોય. તાર મામા દરરોજ આવે એટલે એ શિરામણ કરીને ભાઈ આવે. મામા રોજ આવે ને મામી છે ને કોક દી એવું કામ હોય ને ત્યારે આવે. જો અહીં રીંગણા છે સરસથી. હાલી જા ઠેઠ સુધી. જો અહીં રીંગણા કેવા સરસથી ફૂલ છે. એટલે છે અડધર ફોટા પાડીએ. ઓલી બાજુ રીંગણા છે, આ બાજુ જો રીંગણા આવી ગયા છે. જોઈ લ્યો રીંગણા સરસથી છે. અને આ રીંગણાનું શાક ને તમે ખાવ ને એકદમ મીઠું થાય. ગલકા જો ગલકાના વેલા. ઓહો હળદર. હા કોઈ એટલી હળદર છે તો મામીએ મોકલી હતી. આ તો ઘણી હળદર છે જો. આને કહેવાય લીલી હળદર.